હાય ગાઈસ, આજે મળીએ નવા વ્લોગ સાથે. આજે આપણે જઈએ છીએ ઘેડાઘરમાં. ત્યાં 45 લોકો છે સમથિંગ. ત્યાં આપણે દાન કરવાનું છે થોડું. ત્યાં દાદા છે બે, તેમને દર વર્ષે મને કોલ કરીને બોલાવે છે કે મારે દાળ વડા ખાવા છે. સો મારે દરિયા જેટલું તો નથી દાન કરવા જેટલું, બટ જેટલું છે એટલું ચમચી ભરીને દાન કરું છું. તો ચલો આજે મળાવું તમને ઓલ્ડ એજ હોમમાં. જે ઘેડા લોકો દાદા લોકો છે એમને, એ બહુ સારા છે. મળીએ આજે, ચલો. ગાઈસ ચલો દેખાડો તમને ઘેડાઘર. આ છે ઘેડાઘર ઓલ્ડ એજ હોમ, જ્યાં બધાના પેરેન્ટ્સ રહે છે. જે ઓલરેડી મૂકીને જતા રહ્યા છે. કોઈના છોકરા છોકરીઓ અમેરિકા છે, તો કોઈને ઓલરેડી મૂકીને નીકળી ગયા છે એમને. આ કલોલનું ઘેડાઘર છે. એ બધી સુવિધા ઉપલબ્ધ છે, બટ ઓનલી મળવા નથી મળતું છે. ગાઈસ આ ઘેડાઘર છે. બધા ભજન ચાલી રહ્યા છે. 45 લોકો છે. અને અમારા દાદા છે. હરિદા મજામાં? જય માતાજી. શાંતિ? હા મજામાં બિલકુલ. મહારાજ ક્યાં ગયા? મહારાજ અહીંયા હા દાદા છે. મળીએ અમને. ચાલી નથી શકતા. હા મજામાં? કેવું છે? શાંતિ? તબિયત કેવી છે? તબિયત ઉંમર પ્રમાણે હા એવું તો છે. જોઈ લો આ ઘેડાઘર છે. એમનો મેમ્બર છે 45 થી 50 લોકો. વિધિના કેવા લેખ લખાયા છે, જેમના ફેમિલી મેમ્બર હોવા છતાં પણ અહીંયા ઘેડાઘરમાં છે. ક્યાંથી ક્યાં આવીને મળી ગયા. છોકરા છોકરીઓ અમને રઝળતા મૂકી દીધા. અને મારા દાદા છે. દાદા કેવું મજા આવી? ખાધા ઢોકળા દાળ ખાધા? હા જમણવાર છે એવું. ઘડી વાગા ખાવાના દાળ ખાવાના. તમે હાથે છે એવું? હાથે છે એવું? એક હાથે જ કોમ થાય છે. સાચી વાત है गाइस. देखो કેટલી મસ્ત રંગોળી બનાવી છે. ઘેડાઘરમાં રંગોળી બનાવી છે. આ છે કિચન. જો બધા કામ કરે છે. ટાઈમ થઈ ગયો જમવાનો. બા જય શ્રી કૃષ્ણ. બા જય શ્રી કૃષ્ણ. રાંધવાનો ટાઈમ થઈ ગયો. ટાઈમ થઈ ગયો જમવાનો. ઘેડાઘર કલોલનું. હું દર વર્ષે અહીંયા આવું છું. થોડું જે પણ મારાથી થતું હોય એટલું બનતી કોશિશ કરું, દાન કરું. ફૂલની તો ફૂલની પાંખડી આપણે દાન કરીએ છીએ.